નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી વડોદરા ફાયર બ્રિગેડ જે અધિકારીઓ છે અને જે સામાન ખરીદવામાં આવ્યું હતું એમાં કંઈક ને કંઈક શંકાના દાયરામાં હતા અને કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. ફાયર બ્રિગેડ વડોદરાના સાધનો ખરીદીના કૌભાંડ માટે કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધારે વાત કરવા માટે આપણી સાથે સંવાદદાતા સુરજ સોલંકી જોડાઈ ગયા છે. સુરજ, શું વિગત છે વધારે? જી ચોક્કસ પ્રકારે વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા ફાયર વિભાગ દ્વારા છેલ્લા થોડા દિવસ પહેલાની વાત કરીએ તો જે ફાયરના સાધનો છે, ફાયરના સાધનો ખરીદવામાં આવ્યો હતો, પરંતુ જે નાની જે વિશેલ આવે તેના લગભગ કહી શકાય કે 300 રૂપિયાની વસ્તુને તેના 3300 રૂપિયા કરવામાં આવ્યા હતા. તેને લઈને સમગ્ર મામલો સામે આવ્યો હતો. ફાયર વિભાગે 3.17 કરોડના સાધનોની ખરીદી કરી હતી, જેથી કહી શકાય કે 10 થી 12 ગણાના ભાવે આ સાધનોની ખરીદી થઈ હતી. તે સમગ્ર મામલો પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના સપાટી પર મામલો આવ્યો હતો. ત્યારબાદ એક કમિટીની રચના કરવામાં આવી હતી. કહી શકાય કે આજે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા આ સપાટી પર આવતા જ આ 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે. જેમાં ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને કહી શકાય કે જે એચઓડી છે એટલે કે ફાયર વિભાગના એચઓડી દેવેશ પટેલને આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલો છે જેને લઈને જ્યારથી જ અરુણ મહેશ બાબુ જે પાલિકાના કમિશનર છે તે કહી શકાય કે આવતાની સાથે જ કડક સંદેશો તમામ જે અધિકારીઓને આપ્યો હતો કે તમારે કામ કરવું પડશે. તેને લઈને જ હવે જે આ કડક કાર્યવાહી કરવામાં આવી તેમાં ચીફ ફાયર ઓફિસર જે મનોજ પાટીલ, જે થોડા સમય પહેલા જ વડોદરાના ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક થઈ હતી, છેલ્લા ઘણા સમયથી તેઓ પણ વિવાદમાં હતા અને ત્યારે હવે પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ આ લાલ આગ કરી છે. તમામ જે અધિકારીઓ આમાં સંડોવાયેલા છે તેને સસ્પેન્ડ કરવામાં આવે છે. સુરત, જે રીતે વાત કરવામાં આવ્યા, તમે કીધું કે સાધનો ખરીદવામાં કંઈક ને કંઈક શંકા ગઈ અને એ શંકાની તમામ જાણકારી અરુણ બાબુએ મેળવી. પણ સવાલ એ છે કે જ્યારથી આ મનોજ પાટીલને અહીંયા નિમણૂક કરવામાં આવી વડોદરા ફાયર ચીફ ઓફિસર તરીકે, ત્યારથી જ આ વિવાદ શરૂ થયો હતો. અને બીજી વસ્તુ, આ વિવાદને લઈને ઘણા લોકોએ વિરોધ પણ કર્યો હતો, કેમ કે વડોદરાનો માણસ કોઈ ના મળ્યું તમને, કે પૂનાથી તમને લાવવું પડ્યું? બિલકુલ, સવાલ એ જ છે કે જ્યારે અગાઉના ફાયર ઓફિસરની જો વાત કરીએ તો જ્યારે પાર્થ બ્રહ્મટ હતા તેઓ પણ વિવાદમાં હતા. ત્યારબાદ ક્યાંક તેમની પર હાથ કોનો હતો તે પણ સવાલ ઉભો થતો. ત્યારબાદ કહી શકાય કે નવા ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરવાઈ, જે મનોજ પાટીલ તરીકે નિમણૂક થઈ હતી, ક્યાંથી આવ્યા, કોણ લાવ્યું તે સૌથી મોટો પ્રશ્ન હતો. પરંતુ જ્યારે તેઓએ ચાર્જ સંભાળ્યો અને ત્યારથી જ આ તેઓ સતત વિવાદમાં આવ્યા હતા. ત્યારે હવે આ સાધનોની ખરીદી મામલે પણ તેઓ વિવાદમાં આવ્યા હતા. અગાઉ પણ જો ફાયર એનઓસીની જો વાત કરીએ તો નિકુંજ આઝાદના નામે પણ જે ડુપ્લિકેટ સહી હતી ને સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસ ફરિયાદમાં હજુ પણ એ તપાસ બાકી છે. હજુ પોલીસ તપાસ કરી રહી છે કે આ મામલો જે ફાયર એનઓસી છે ડુપ્લિકેટ ફાયર એનઓસી હતી, એટલે તેને લઈને ક્યાંક ને ક્યાંક આ વિવાદમાં ચીફ ફાયર ઓફિસર રહેતા હતા. ત્યારબાદ હવે જે ફાયર સાધનો જે ખરીદવા મામલે 3.17 કરોડના સાધનો ખરીદવામાં આવ્યા હતા, એટલે કે જે રકમ હતી તેને 10 થી 12 ગણી વધારે આ રકમ ચૂકવવામાં આવી હતી. તેને લઈને એક એસઆઈટી ની રચના કરવામાં આવી હતી. સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ તપાસ કરી હતી. ત્યારબાદ આજે કહી શકાય કે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ તમામને સસ્પેન્ડ કર્યા છે. જી સુરત, જે રીતે આપણે કીધું કે 3 જણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમાં એક તો મનોજ પાટીલ જે ચીફ ફાયર ઓફિસર છે, તમે બીજા નામ દેવેશ પટેલ, અને ત્રીજું નામ કયું હતું અમારા દર્શકોને જણાવો? નૈતિક ભટ્ટ, જે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તરીકે તેઓ ફરજ બજાવે છે. તેઓ પણ આ મામલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સંડોવલી હોવાની પણ સામે સપાટી પર પાલિકાના મ્યુનિસિપલ કમિશનરની સામે આવ્યું છે. તેથી તેમને આ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જી આભાર સુરેશ. આ હતા સુરજ સોલંકી, અમારા પત્રકાર. અને જે રીતે કહેવામાં આવી રહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી દર્શક મિત્રો આમાં વિવાદ ચાલી રહ્યો હતો અને વિવાદના કારણે જ આ નિર્ણય વડોદરા શહેરના જે મ્યુનિસિપલ કમિશનર છે, આપણી સાથે નગરસેવક આશીષ જોશી પણ જોડાઈ ગયા છે, એમની સાથે પણ વાત કરીશું. આશીષભાઈ, આજે વડોદરા શહેરના જે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ જે નિર્ણય લીધો છે કે ચીફ ફાયર ઓફિસરથી લઈને બીજા 2 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, આપણી પ્રતિક્રિયા શું છે? કૌશલભાઈ, પહેલી વાત કરી તો વડોદરાની ભોળી જનતા, સંસ્કારી જનતા હંમેશા છેતરાતી રહી છે. વડોદરામાં તમે જુઓ તો અખતરા એ અધિકારીઓમાં હોય, અધિકારીઓના અખતરા હોય કે પદાધિકારીઓ પર અખતરા હોય. વડોદરામાં ચીફ ફાયર ઓફિસર પુનાથી ક્યાંકથી આવી જાય છે
અને આખા વડોદરાનું કમાન સંભાળી દે છે, જેને વડોદરાની ભૌગોલિક પરિસ્થિતિ જ ખબર નથી હોતી. એને હમણાં પૂછશો કે અમદાવાદી પોળ ક્યાં આવી, સામરબીતરની પોળ ક્યાં આવી, તું મને ચાલતો લઈ જા, એ માણસ સક્ષમ નથી. આવા લોકોને વડોદરાના માથે થોપી દેવામાં આવે. એટલે વડોદરા એક અખતરાનું કેન્દ્ર બની ગયું છે, ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે. સૌરાષ્ટ્રથી, સાબરકાંઠાથી અહીંયા ગાડી કોન્ટ્રાક્ટરો આવે છે, પાછલા દિવસોમાં સુરતથી આવ્યા, અને તમામ લોકોએ વડોદરાના નાગરિકોના ટેક્સના પૈસા ભરપૂર રીતે લૂંટ્યા. તમે વિચાર કરો કે 250 રૂપિયાની વસ્તુ 3,500માં 4,000માં ગેસ લાઇટર ખરીદો, સિસોડી ખરીદો. આ કેટલી હદે ભ્રષ્ટાચાર અને કેટલી હદે એમની હિંમત કે જેને હજુ નોકરી લાગે થોડો જ સમય થયો છે, જાણે એને કહેવામાં જ આવ્યું છે કે બેટા તું તઈ જા, તને મલાઈ ભરપેટ ખાવા મળશે. એટલે વડોદરાના નાગરિકો જોડે કાયમ આ વર્ષોથી એક પ્રકારનો અખતરા કરીને કોન્ટ્રાક્ટરો દ્વારા, અધિકારીઓ દ્વારા થતા મોટામાં મોટા ભ્રષ્ટાચાર પર હું આજે દિલથી, મનથી સેલ્યુટ કરું છું વડોદરાના નવા કમિશનર અરુણ મહેશ બાબુને, કે તેમણે જે આ પગલું લીધું છે એ ખૂબ જ આવકાર્ય છે. એને બિરદાવું છું. વડોદરાની જનતા તરફથી એમને અભિનંદન આપું છું, એમનો આભાર વ્યક્ત કરું છું કે એમણે ખૂબ સારું પગલું ભર્યું છે. પણ આ નાગરિકોએ સમજવાનું છે કે ભોળા ભાવથી અને ભારતીય જનતા પાર્ટીને આપણે જે પ્રમાણે ખૂબે ને ખૂબે વોટ આપ્યા છે એ પ્રમાણે બહારથી નેતૃત્વ થાય છે, વડોદરા શહેરના નાગરિકોમાંથી નેતૃત્વ થવું જોઈએ. વડોદરા શહેરમાં જન્મેલો વ્યક્તિ વડોદરા શહેરનો પ્રમુખ હોય, વડોદરા શહેરનો સાંસદ હોય. પોરબંદર ને પાટણથી આવેલા વડોદરા શહેરની ભૌગોલિક પરિસ્થિતિને નાગરિકોને સમજ્યા વગર પ્રદેશને નેતાગીરીને, સૌરાષ્ટ્રની નેતાગીરીની સૂચનાથી કામ કરતા હોય કે દક્ષિણ ગુજરાતની નેતાગીરીથી કામ કરતા હોય તો વડોદરાનું ભલું કોઈ દિવસ નહીં થઈ શકે. પણ ખરેખર અત્યારે હું આ પરિસ્થિતિમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારા પગલાને બિરદાવું. ઓકે આશીષભાઈ, અમારી સાથે વાત કરવા માટે ધન્યવાદ. દર્શક મિત્રો, જે રીતે આશીષ જોશીએ કીધું કે પૂનાથી એમને લઈ આવવામાં આવ્યા અને અહીંયા આગળ ચીફ ફાયર ઓફિસર બનાવી દેવામાં આવ્યા. ત્યારબાદ સામાનો ખરીદવામાં આવ્યું અને એમાં પણ જાંચ બેસાડવામાં આવે છે ને એ જાંચ પૂરી થાય છે ને એની અંદર 3 જણ દોષી થાય છે ને આજે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસના જે પ્રમુખ છે ઋતિક જોશી, એમની સાથે બી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે એમનું શું રિએક્શન છે. ખરેખર જે રીતે ઘણા બધા સવાલ ઊભા થઈ રહ્યા હતા, ફાયર બ્રિગેડની કામગીરીને લઈને સવાલ ઊભા થઈ રહ્યા હતા, જે રીતે આશીષભાઈએ પણ સવાલ ઊભો કર્યો છે કે એમને અમદાવાદી પોળ, સામરબીચરની પોળ પણ ખબર નથી. આવા સવાલોને લઈને એમને જ્યારે ચીફ ફાયર ઓફિસર બનાવી દેવામાં આવ્યું ત્યારે પોતાની મનમાની ચલાવી રહ્યા હતા અને કેવી રીતે એ સામાન ખરીદી રહ્યા હતા એના પર ઘણા સવાલો ઊભા થયા. ત્યારબાદ આજે વડોદરા મહાનગર સેવા સદનના જે મ્યુનિસિપલ કમિશનર છે અરુણ બાબુએ એક નિર્ણય લીધો છે અને આ નિર્ણયને લઈને જે કહેવામાં આવ્યું કે ભાઈ આ તદ્દન ખોટું થયું છે, આની અંદર પણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર એમને દેખાયો અને તરત એ એક્શનમાં આવ્યા અને આજે 3 જે અધિકારીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સવાલ દર્શક મિત્રો ઘણા બધા છે, આપના મનમાં બી હશે કે આવું થઈ રહ્યું છે અને વડોદરાથી બહારથી જે લોકો આવે છે અને એ આપણા પર રાજ કરે છે. ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ફાયર ઓફિસર અને HODને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરાના જે ચીફ ફાયર ઓફિસર તે હું જણાવી દઉં, મનોજ પાટીલની નિમણૂક કરવામાં આવી હતી, પૂણાથી લઈ આવવામાં આવ્યા હતા. એમને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ પણ સસ્પેન્ડ કરાયા છે. ફાયર બ્રિગેડના તત્કાલ HOD ડોક્ટર દેવેશ પટેલ, જે આરોગ્ય ખાતા પણ સંભાળતા હતા વડોદરા મહાનગર સેવા સદનનું, એમને પણ દેવેશ પટેલને પણ સસ્પેન્ડ કરાયા છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુને આ ચમત્કાર, અત્યાર સુધી આ લોકો નમસ્કાર કરી રહ્યા હતા પણ અરુણ બાબુએ એમને ચમત્કાર બતાવ્યું છે અને જે અધિકારીઓ જેમનું પેટનું પાણી હલતું નહોતું સાહેબ, એ લોકોના પેટનું પાણી આજે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ હલાવી દીધું છે. વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.